તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં અને સીધા જઈશું તેમના કાર્યક્રમમાં. અને જ્યારે એની જોડેથી ટ્રસ્ટની કામગીરી બાબતમાં જાણકારી મળી ત્યારે મેં કહ્યું હતું કે એકવાર હું અમદાવાદ આવીશ ત્યારે જરૂર આવીશ. અને આજે દિવસ નક્કી થયો ને આજે હું અહીં આપ સૌની સામે ઉપસ્થિત. મેં અનેક સાર્વજનિક ભાષણોમાં આ વાત કરી છે, પરંતુ પુનરાવર્તનના દોષ સાથે પણ, કેમ કે આ વાત સમય ઉચિત છે, એટલા માટે પ્રસંગ ઉચિત પણ છે, એટલા માટે હું એ વાતને દોહરાવવા માંગુ છું, એની પુનરાવૃત્તિ કરું. સ્વામી વિવેકાનંદજીને એક વ્યક્તિએ પૂછ્યું રાજસ્થાનના જોધપુર મહારાજાના મહેલમાં કે સ્વામીજી જ્ઞાનની વ્યાખ્યા શું? કોઈ વ્યક્તિ ખૂબ સારી સંગીત વિદ્યા જાણતો હોય તો એ પણ જ્ઞાની કહેવાય. કોઈ સારું જ્યોતિષ જોતા હોય એને જ્યોતિષ વિદ્યા આત્મસાત કરી હોય તો એ પણ જ્ઞાની કહેવાય. કોઈ મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરીને ખૂબ મોટી જગ્યાએ પહોંચ્યો હોય તો એ પણ જ્ઞાની કહેવાય. ભૂગોળ, ગણિત, ખગોળશાસ્ત્ર અનેક વિધાઓમાં પારંગત હોય એને જ્ઞાની કહીએ. ધર્મશાસ્ત્રમાં પણ જેને મનથી ઊંડાણપૂર્વક ડૂબકી લગાવી અભ્યાસ કર્યો એ પણ જ્ઞાની કહેવાય. તો વિવેકાનંદજીએ ખડખડાટ હસીને કહ્યું કે આટલું બધું ભ્રમણ કરવાની જગ્યા જરૂર નથી. જ્ઞાન ફક્ત 4 અક્ષરની અંદર સમાયેલું છે. જે સ્વ પરથી પર જતો રહે, જે પોતાની જગ્યાએ બીજાની ચિંતા કરે એ જ સાચો જ્ઞાની માનવામાં આવે. આનાથી મોટું કોઈ જ્ઞાની નથી. વ્યક્તિ જ્યારે પોતાની જાત, પોતાનો પરિવાર, પોતાની જાતિ, પોતાનું ગામ, પોતાનું શહેર આ સીમાડાઓથી ઉપર ઉઠી બીજાની ચિંતા કરતો થાય ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની શરૂઆત. જે લોકો કોઈ ને કોઈ રીતે સાર્વજનિક જીવનમાં, સાર્વજનિક કામોમાં, લોક સેવા અને લોક કલ્યાણના કામોમાં જોડાયેલા હશે એમને ખબર હશે કે સૌથી મોટો આત્મસંતોષ બીજા માટે કામ કરવાથી જ થતો. એકવાર ચેન્નઈમાં ક્રિકેટનો કાર્યક્રમ હતો અને વિનોદ કામલી મને મળી ગયા. એ વખતે તો રિટાયર્ડ થઈ ગયા હતા. એક જમાનામાં વિનોદ કામલી ખૂબ સારા બેટ્સમેન ગણાતા હતા. મેં એમને પૂછ્યું, વિનોદ, બહુ ઉતાર ચઢાવ જોયા તમે જીવનમાં, તમને સૌથી વધુ આનંદ ક્યારે થયો? મને એવું હતું કે કહેશે કે ડબલ સેન્ચુરી લગાવી ત્યારે થયું. એને કહ્યું, સાહેબ, કેટલાય મોટા ખેલાડીઓને પરાસ્ત કર્યા, હું જીત્યો, રેકોર્ડ તોડ્યા, પરંતુ સવારે નાના બાળકને બેકફૂટ પર જઈને રમતા શીખવાડું ત્યારે થાય છે, એવો આનંદ ક્યારેય નથી. ક્યાંય ને ક્યાંય આ વૃત્તિ જ માણસના મન, આત્મા, બુદ્ધિ એને સંતોષ આપ્યો છે. વ્યક્તિ કોઈ પણ હોય, કેવો પણ હોય, એની આત્માની ગતિ ઉદ્ધવ જ હોય. એ ઉપરની દિશામાં જ વિચારતો હોય અને એને લોકોના કામ કરવાથી હંમેશા સંતોષ અને સુખનો અહેસાસ અને એ કામ વધુ કરવાની પ્રેરણા પણ મળતી હોય છે. હમણાં હું આવતા પહેલા
રોહન આમ તો માર્કેટિંગમાં એક્સપર્ટ માણસ છે, એટલે આવતા પહેલા એને ખૂબ સુંદર રીતે ટ્રસ્ટની બધી જ પ્રવૃત્તિઓ અલગ અલગ વિભાગમાં મને બહુ થોડા સમયની અંદર એનો પરિચય કરાયો. હું તો રોહનનો ધન્યવાદ કહેવા માંગુ છું. કેટલાય કાર્યક્રમોમાં ગયો છું રોહનભાઈ, આટલા અલ્પ સમયમાં આટલી મોટી યાત્રાનો પરિચય ક્યારેય કોઈએ નથી કરાયો. એટલો જરૂરતમંદ વિદ્યાર્થીઓની મદદ કરવી, દિવ્યાંગોના કલ્યાણ માટે, એનું જીવન સરળ થાય એ માટે સહાયક સાધનો દેવા, નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક સહાયતા, રોગીઓની ચિકિત્સાની સહાયતા, સરકારની બધી જ લગભગ 350 યોજનાઓમાં માધ્યમ બની સ્વયંસેવકોના માધ્યમથી એના ઘરે પહોંચી બધી યોજના જોડે એનું એટેચમેન્ટ, એલાઇનમેન્ટ, રજીસ્ટ્રેશન કરાવવું અને લગભગ 34 વર્ષમાં 5 લાખથી વધુ લાભાર્થીઓના જીવનમાં કંઈક ને કંઈક મદદ કરવાનું કામ આ લોક સેવા ટ્રસ્ટે કર્યું. એક નાનકડી શરૂઆત 1990માં રાજકુમારભાઈએ કરી. 2006 થી રોહનભાઈ એની જોડે જોડાયા અને 34 વર્ષમાં 5 લાખ વ્યક્તિઓને એમના જીવનમાં બેઠા થવામાં, એમના સંકટના સમયમાં અને સરકારી યોજનાઓનો ફાયદો લેવા માટે બધી બાધાઓ દૂર કરી મદદ કરવાનું કામ આ ટ્રસ્ટે કર્યું છે. હું ફરી એકવાર હૃદયપૂર્વક રાજકુમારભાઈ અને એમની પૂરી ટીમને હૃદયથી સાધુવાદ અને અભિનંદન આપું. મિત્રો, જ્યારે લોકતંત્રની સ્થાપના આપણા દેશમાં કરવાનો નિર્ણય કર્યો ત્યારે સંવિધાન બનાવવાનું નતું. દેશભરના બધા જ સ્ટેટની અંદરથી, બધા જ રાજ્યોની અંદરથી લગભગ બધી જાતિઓ, બધી પોલિટિકલ પાર્ટીઓ અને બધા ધર્મના પ્રતિનિધિઓ મળી આપણી બંધારણ સભા બની અને રાજ્યનો ઉદ્દેશ નક્કી કરવા માટે ચર્ચા થઈ. અને એ વખતે બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર બાબુએ બહુ વિદ્વાન ચર્ચાના અંતે એક જ સેકન્ડમાં એનું સમાપન કરી કાઢ્યું કે આપણું બંધારણ, એનો મૂળ ઉદ્દેશ કલ્યાણ રાજ્યની સ્થાપના માટે હોય. દરેક વ્યક્તિનું કલ્યાણ થાય, દરેક વ્યક્તિનો સમવિકાસ થાય અને દરેક પરિવાર સન્માન સાથે જીવી શકે એવા પ્રકારના રાજ્યની રચના કરવાનો મૂળ ઉદ્દેશ આપણે નક્કી કર્યો. દરેક સરકારોએ પોતપોતાના સમયમાં થતું હતું એટલું કર્યું, પણ આંકડાઓના વિદ્યાર્થી તરીકે હું જ્યારે એનું એનાલિસિસ કરું ત્યારે એટલું નિશ્ચિત કહી શકું કે 2014 પહેલા બધાએ ટુકડા ટુકડા કામ કર્યું. કોઈ સરકાર એવી નથી જેને ગરીબો માટે કામ કર્યું. દરેક સરકારે ગરીબોને ઘર બનાવવાની યોજના લાયા, એને આગળ વધારી, પીવાના પાણી પહોંચાડવાની પણ વાત કરી, ગેસનું સિલિન્ડર, આરોગ્યની સુવિધાઓ, ફ્રી રાશન, આ બધી જ વાત કરી. પરંતુ કોઈ સરકારે દેશને આનાથી મુક્તિ અપાવવાની વાત નથી. 2014માં દેશની જનતાએ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાયા અને નરેન્દ્ર મોદીએ દેશની સામે સંકલ્પ કર્યો, એક પણ ઘર એવું નહીં હોય જ્યાં ટોયલેટ નહીં, એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેની જોડે ઘર નહીં હોય, એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેની જોડે ગેસ નહીં હોય, કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય જેને ભૂખ્યા સૂઈ રહેવું પડે. 5 કિલો અનાજ 65 કરોડ ગરીબોને દર મહિને ફ્રી ઓફ કોસ્ટ આપવાની યોજના દુનિયામાં કોઈ જગ્યાએ 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો
સ્વાસ્થ્યનો પૂરો ખર્ચો ભારત સરકાર ઉઠાવે. 60 કરોડ લોકો. હું તો પ્રાઇવેટ હોસ્પિટલના કેટલાય શેઠિયાઓને ચિઠ્ઠી લખતો હતો, નો ફીસ. હું મંત્રી છું, ડરીને કરી દે બિચારા, પણ કટાણા મોઢા મેં જોયેલા. એક પેશન્ટની ફીસ માફ કરવી એ કેટલું અને એમની એ મુશ્કેલીઓ છે. ને 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો બધો જ ખર્ચો આજે કેન્દ્ર સરકાર ઉઠાવે. અને હવે કોઈ પણ ઇન્કમ ગ્રુપ હોય, 70 વર્ષથી ઉપરના બધા લોકોને 5 લાખ સુધીનો ઈલાજ ફ્રી કરી દેવાનો. મિત્રો, આ કલ્યાણ રાજ્યનો કલ્પના જે આપણા બંધારણના નિર્માતાઓએ મૂકી હતી, એને ચરિતાર્થ કરવાનું કામ 2014 થી 24માં ગુજરાતના જ લોકપ્રિય મુખ્યમંત્રી અને હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું. અને આજે દેશભરની અંદર 60 કરોડ લોકોને બેઝિક સુવિધાઓ, પાયાની મૂળભૂત સુવિધાઓ મળતી થાય એની ચિંતા કરી. અને એની સાથે જ અનેક પ્રકારના વિકાસના કામો થયા. હું સ્પર્શ કરવા નથી માંગતો, પરંતુ ગરીબ કલ્યાણ, જ્યાં સુધી દેશના 60 કરોડ લોકો ગરીબોની ફોજમાં સામેલ હોય, દેશનો વિકાસ ના થઈ શકે. આ મંત્રને એમને ઓળખ્યો, એનો ઉપાય શોધ્યો અને એનું ઉપાયને નીચે સુધી લાગુ કરવાનું કામ કર્યું. અને પરિણામ 60 કરોડ લોકોમાંથી 25 કરોડ લોકો યુએનની ગરીબીની વ્યાખ્યા જે છે એ યુનાઇટેડ નેશનની ગરીબીની વ્યાખ્યામાંથી આજે બહાર આવી ગયા. 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી દેખાય. પરંતુ છતાંય હું માનું છું કે સરકાર ક્યારેય આવડું મોટું કામ એકલા ના કરી શકે. આવા અનેક ટ્રસ્ટો, અનેક વ્યક્તિઓ, અનેક સેવાભાવી સંસ્થાઓ એ ભેગા થઈ આ કામ કરે તો આ સમસ્યામાંથી આપણે જલ્દી બહાર આવીએ. ગુજરાતમાં અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ, અનેકવિધ ગુરુકુલો, અનેકવિધ રામરોટીઓ ચાલતી હોય છે. એ બધાએ આની અંદર પોતપોતાની રીતે સહયોગ કર્યો છે. આખા દેશમાં માથાદીઠ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલોના બેડ રાજ્યની વસ્તીના અનુપાતમાં સૌથી વધારે હોય તો આપણા ગુજરાત રાજ્યની અંદર છે. અને એ ખરેખર આપણા માટે ગૌરવ. સૌથી વધારે વસ્તીના અનુપાતમાં બ્લડ ડોનેશન ક્યાંય જતું હોય તો ગુજરાતમાં થાય. સૌથી વધારે ચક્ષુદાન રેકોર્ડ થયા હોય તો ગુજરાતમાં થાય. અને સૌથી વધારે અંગદાનના જ્યાં ફોર્મ ભરાયા હોય અને અંગદાન થતું હોય એ પણ ગુજરાતમાં થાય. ગુજરાતની ઘર સુધીમાં ગાંધીના સંસ્કાર, સેવાના સંસ્કાર, મહાત્માના એ પ્રચંડ વ્યક્તિત્વનું આજે પણ એની અનુભૂતિ ગુજરાતીઓના સ્વભાવમાં, ગુજરાતના સ્વભાવમાં થતી હોય છે. હું માનું છું કે આ ગુજરાતનું સૌથી મોટું ઘરેણું છે. મિત્રો, આજે એવા જ એક ટ્રસ્ટમાં 1990 થી લગાતાર લોકોનું જીવન સરળ થાય, એમના જીવનમાં આવેલી આપદામાં એમની સહાયતા થાય અને સન્માનપૂર્વક જીવી શકે એ માટે ગુજરાત લોકસેવા ટ્રસ્ટે ખૂબ સુંદર કામ કર્યું છે. આજે 35મા વર્ષમાં એ લોકો પ્રવેશી ગયા. જે વખતે રાજકુમારભાઈ, સુરેખાબેન, રોહન અને અર્પિત ચારે એના કરતા ધરતાઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને હું રોહનને કહીશ, પપ્પાએ ઘણું કર્યું, હવે આને આગળ વધારજે ભાઈ. કોઈક બીજા વ્યક્તિ આના 70 વર્ષ પૂરા થાય ત્યારે આવે અને આનાથી સારું કામ એ વખતે કર્યું હોય. એવી શુભેચ્છાઓ. આપ સૌનો ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા. ખૂબ ખૂબ આભાર માનનીય અમિતભાઈ.
જોરદાર તાળીઓથી